વીઘે 17,235 રૂપિયા તો મજૂરીમાં વેડફી ચૂક્યો છે। 20 મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે, પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે 50,000 આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય। તમે કોઈ સાંભળ્યું કે નહીં? હે કીધું તું કે પરેશભાઈ ધાના નહીં હોત ને તો અત્યાચાર ન થયો, તો હું તમારા સપોર્ટમાં હતો। તમને ખેડૂતોના દેવા માફ થાય કઈ વાંધો છે? અરે હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈને આત્મહત્યા કર્યાની વાત સાચી ખોટી? ઈ 100% સાચી। હે આખા દેશમાં સૌથી મોંઘી વીજળી આપડી, ખાતર ઉપર ટેક્સ, બિયારણ તો ઉપર એનો વિરોધ ટેક્સ, તમે દવા કેમ ઉપર નથી કરતા? ટેક્સ। હું એમ તમને અમે તો ભાઈ 20 વર્ષથી કરીએ છીએ। ક્યાં ગોપાલભાઈ આવ્યા તો તમે- ગોપાલભાઈ નો વિરોધ તમે કરો, તમે સત્તા પક્ષ નો કાં વિરોધ નથી કરતા? અરે ઈ તો મારો નાનો ભાઈ છે ભાઈ, મારે એનો વિરોધ તો ન ઈ કરવાનો ગોપાલભાઈ હોય। એમ કીધું તું કે હું દાદાના દરબારમાં મુજરો કરવા જઈશ, હા એને કીધું તું, એને એમ કીધું તું હું હાલીને જઈશ। એને કીધું ઈ થયું। કેવી રીતનું આનો ઈ થયું? પ્રકારનું તમે એમ એને ઈ કીધું જ હોય કીધું। કે કાલ સવારે એને મોરબીમાં કોઈ ઈ જ ખેડૂતે કીધું। આત્મહત્યા કરીને તમે મરવા આવશો, ગોળ તો અમારે એમ ભાંગવો સમજવાનું તમે અહીંયા મુજરો કરવા આવો। ગોળડીમાં ગોળ ભાંગવાની વાત થઈ કુંડળીમાં હતી। ગોળ તો તમે ભાગ્યો તો છાયોના હા. હોટલમાં 10,000 હા. કરોડનું મગફળીનું કૌભાંડ હતું, એમાં તમે આ હતા। હજી બેઠા છે, આવો ને 4,000 કરોડ રૂપિયા ખાઈ ગયા, 9 ગોડાઉન હળગી ગયા, હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપની સરકારે ફ્લોરમાં નથી મૂક્યો। ગોપાલભાઈ કયો વિધાનસભા ગમગમાવે? તો એમ નહીં, હું એમ કહું અને તો અમે તમે કઈ ગુનેગાર અને લલિત હોય તો કાકા અમને પાયાના જેલમાં હોટલમાં હું જખ પુરાવી મરાવતા હતા। તમે શું કરતા હતા એ કયો? ત્યારે વિસાવદર ચૂંટણીમાં ભાજપ આઈને મળીને તમે ગોપાલભાઈને હરાવવાની કોશિશ કરતા હતા, અને અત્યારે તમે ગોપાલભાઈનો વિરોધ કરો। આમ આદમી પાર્ટીના 2 રૂમ ન્યા ઈ જ સાયોના હોસ્પિટલમાં હતા, ઈ ન્યા શું કરતા હતા ઈ મન કયો? તમારી વાત કરો ને, અરે તમારી કરો ને। અમારા તો કોઈ નહોતા, ઈ તમે શું હતા કરતા મીડિયામાં। હતા? 15 દીથી ન્યા હતા, કેસરી સાફા પહેરીને પંજાબ વાળા ભાઈઓ ને ન્યા ઉતાર્યા હતા, ઈ શું કરતા હતા? ઈ તો શું લઈને અમારે આવ્યા હતા? સપોર્ટમાં આવ્યા ઈ હતા। ભજન મંડળી હકાવવા ભાજપ આવ્યા હતા? વાળા જે હોટલમાં હતા અહીંયા તમે ભજન પડીકું મંડળી- લેવા પહોંચી ગયા હતા, અરે પણ મગફળીનું 10,000 નું કૌભાંડ ખુલ્યું, એમાં તમારું નામ આવે। ગોપાલભાઈનો વિરોધ કરવામાં તમારું નામ આવે। હવે તમારે વિરોધ પક્ષના હિસાબે ગોપાલભાઈનો વિરોધ કરવાનો હોય કે ભાજપ વાળાનો કરવાનો હોય? આપ વાળા તમારા ન્યા તો 2 આપ રૂમ વાળાનો હતા। વિરોધ તમે શું કામ કરો છો? તમે અરે કોનો નથી- વિરોધ કરો છો? અરે મારી વાત હવે તમે સાંભળો સાયકલ ભાઈ। લઈને પદયાત્રાએ ગયા હતા ને મોંઘવારી વધી ગઈ ને પગાર ભથ્થું લઈને પાછા આવ્યા, તમારું હા તમારે વિરોધ કોનો કરવાનો હોય? તમે ગોપાલભાઈ વાંહે કેમ પડી ગયા હો? અમે ત્યારે આફત ગોપાલભાઈ આવી ગુજરાતની જનતાનું સારું કરે છે। ભાઈ, અમે એમ આફત નહીં, આવી મારી વાત કોંગ્રેસ સાંભળો, સાંભળો તમે ને તમારી તમે। ફેસબુક ની કોમેન્ટ, તમારી પોસ્ટ જોઈ લ્યો, તમારી 100 કોમેન્ટમાં 90 કોમેન્ટ ગોપાલભાઈના ફેવરમાં હોય, તો અરે પણ હોય તો રાખો ને, અમે ફેસબુક રાખવાની કેમ વાત છે? તમે 90 જણા રહ્યા કે કોંગ્રેસના ભાજપના આપના નથી, ઈ સામાન્ય જનતા છે, એને ખબર છે પરેશભાઈ સાચું હું ખોટું। ફેસબુક ઉપર નો હાલે। કા જમીન સોશિયલ ઉપર મીડિયા, જવું જોઈએ, ડિજિટલ ઇન્ડિયા ખેડૂત તમારા મરી ગયા આગળ, તમારે જેની હારે ભરેલા હો, તમને જે પરીક્ષા આપે મોદી, ખેડૂતોને ઈ તો ક્યાં મારવાનો ડિજિટલ તમે ઇન્ડિયા? ઠેકો લીધો છે? વીઘે તમને જે 8,000 પરીક્ષા આપે ઈ જેમ કહે કે રૂપિયાની ભીખ digital India? મંગાવીને હું તમારે ખેડૂતોને આત્મહત્યા કરાવવી છે? તો ખેડૂતોને આત્મહત્યા તમે કરાવો છો, હે? વિરોધ તમે ગોપાલભાઈ નો કરો છો, તમે રાજકીય સરકારનો વિરોધ પાર્ટીની કરો ને। ભાટાઈ કરીને હું તમે ખેડૂતોને આત્મહત્યા હવે કરાવવા તમે માંગુ છું? 10,000 કરોડના મગફળીના કૌભાંડમાં તમારું નામ ખુલે છે, અરે તો સાયોના જેલમાં હોટલમાં પુરાવી તમારું દો નામ ને। ખુલે છે। હવે તમે આત્મહત્યા તો જેલમાં તમે પુરાવી દો કરાવો। ને। ગોપાલભાઈ તો તમે ખેડૂતની જેલમાં હારે છે, આમ આદમી પાર્ટી તો હે? આપ કિસાનની બાપ બે હારે છે। ભેગા આમ આદમી થઈને પાર્ટીએ હું તો આવડી મોટી સભા કરી। ગુજરાતના આમ આદમી ખેડૂતોને પાર્ટી તો ગીરવે કિસાન મૂકવાના હારે। જ તમે। તમારા કયા નેતા જેલમાં ગયા ખેડૂત હાટુ થઈને? અમારા નેતા એક જેલમાં માંગે ગયા, બીજો દઈ દે એટલે હું બાકી બધા અમારા તાળી નેતા તો ઉપાડવાની। કિસાન હાટુ થઈને જેલમાં પડ્યા છે, લ્યો। અરે તંબુરો નાટક કરીને ખેડૂતોને ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું ક્યાં હતું। ગીરવે મૂકીને? હે? તો ખુલ્લા અત્યારે પડી ગયા અત્યારે લગી એટલે થોડા જેલમાં પેટમાં હોય? ખેડૂત આઈને હજી જેલમાં છે અમારા નેતા। તમે તો ભાજપ આઈને ન્યા હાથ કુંડળીમાં મિલાવીને ગોળ ભાંગવો હેરાન તો। કરો। તમે ખેતીના હાલ ભાજપ મુદકનું લેવા ભાજપ હજી દેવા છે? પડીકા લ્યો ને, સમજ તમે પડે આમ છે? આદમી પાર્ટીનો વિરોધ કરો છો। 8,000 રૂપિયા ભીખ થઈ ભીખ। હા તો ભીખ 8,000 થઈ, તો રૂપિયામાં હું તમારે ગોપાલભાઈને સપોર્ટ ખેડૂતોની કરવો જોઈએ, ભૂખ વિરોધ માંગે। કામ કરો? હે? ગોપાલભાઈએ તો આને તો 22,000 રૂપિયા રાજકીય પાર્ટીઓની ગોપાલભાઈ તો ભાટાઈ 50,000 કરો માંગ્યા હતા। મૂકો। આ બાપને કોંગ્રેસ પડતી મૂકો ને ખેડૂત થાવ નહીં તો ગોપાલભાઈએ તો મરી જાય 50,000 માંગ્યા ખેડૂત। હતા, તો તમે ભાજપનો વિરોધ કરાઈને આમ આદમી પાર્ટીનો ન કરાય। રાજકીય પાર્ટીની રાજકીય ભાટાઈઓ બંધ પાર્ટી કરી તો તમે અને અત્યારે ખેડૂત રાજકીય બનો। ક્ષેત્રે કોંગ્રેસના લેવલથી જ વિરોધ કરો છો ને? હે? તમે એમના વિરોધ કરો છો?
ખેડૂના નામે નાટક કરો ખેડૂતના તો નામ ખેડૂત પર ચરી બનો. ખાવું હો તમે સાહેબના હોટલમાં હું ખેડૂતના દેવા માફ કરવા 10,000 મગફળીના કૌભાંડમાં જાઓ તમે તમારું નામ ગોપાલને ખુલે. કયો, પરેશ બધી ધાનાણીની જગ્યાએ તમારું શાળા નામ પકડીને ખુલે. હાલશે. આ ગોપાલભાઈ એક્ટિવ થઈ છે જાય મરદ. ગુજરાતમાં અને એનું મોટું થઈ નામ જાય થયું મરદ. એના હિસાબે કોંગ્રેસને પેટમાં તેલ રેડાણું. કોંગ્રેસના 11 ધારાસભ્યોએ કીધું કોંગ્રેસના કે પેટમાં દેવા તેલ માફ થાય તો રેડાણું. બધા અત્યારે અમારા ગુજરાતની પગાર જનતા એમ જમા. કહે કે વિરોધ પક્ષના 5 હિસાબે પાંચે આમ તો આદમી દેવા પાર્ટી હતા. છે. કોંગ્રેસ નહીં તો કોંગ્રેસનું નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે એ તમને નથી તમે મજા આવતી. કોંગ્રેસની અરે ચિંતા વિરોધ કરો કરો ને. માં, ખેડૂતની તમારું ચિંતા કામ કરો. એને વિરોધ કરો ને હું ગોપાલભાઈનો એમ કહું હુકમ વિરોધ કરો. છું, આ મુજરો આ કરવા લડાઈનો ગોપાલ. સમય અરે મુજરો નથી. તો તમે આ સાહેબના બાપ હોટલમાં કે કરતા હતા સાહેબ. કોંગ્રેસ ગોપાલભાઈ બોલો નથી અને કરતા. ખેડૂત થાવ. અમે તો ખેડૂત જ છીએ તમે ખેડૂત થાવ. આ સાહેબના હાથમાં હોટલમાં પકડીને ઝટમરાવતા હતા ખેડૂત. ખેડૂતોને તમારે હું દવા પીવડાવી છે? દવા તો તમે 8,000 પીવડાવો. રૂપિયાની ભીખ અપાવીને દવા તો તમે પીવડાવો. તમે અમરેલીના પીવડાવો. મગફળી કૌભાંડ 10,000 મરી ગયા કરોડના ત્રણ મગફળી કૌભાંડમાં ખેડૂત અને તમારા હજી નામ. સુધરતા નથી. કયો સાહેબના ગોપાલભાઈને હોટલમાં શું કરતા ખેડૂતોના દેવા માફ કરવાનું નેતૃત્વ લે પરેશ ધાનાણી એની બસ, શાળ પકડીને 50,000 હાલશે. જાણ તમે હાચા ખેડૂત 50,000 રૂપિયાની માંગણી કરી હતી. કરે તો એ ગોપાલ મુજરો કરે. અત્યારે તમે 24,000 રેકોર્ડિંગ આવ્યા, કરી તો અને કાંઈ બોલતા તરત નથી. મોકલજો. તો 2,000 ને ગોપાલને તમે કહેજો ધરણા ઉપર- કે ખેડૂતોના દેવા માફ કરવાનું આગેવાની લે પરેશ ધાનાણી અને આખી કોંગ્રેસ એની શાળ પકડીને હાલશે. જાઓ હવે કોંગ્રેસ લઈને તમારામાં તેવડ નથી. 40 ભાજપ હારે વેચાઈ ગયેલી છે. 40 ભાજપ હારે વેચાઈ ગયેલી એક છે. માના બે દીકરા છો. 40 ભાજપ હારે ગુજરાતના વેચાઈ ખેડૂતોને ગયેલી છે. 8,000 માં ગીરવે સાહેબ, મૂકવાનું કોંગ્રેસ ષડયંત્ર લઈને રચ્યું, ઈ તો ષડયંત્ર. ભાજપની બી ખબરદાર ટીમ જો હે. કોઈ દી ખેડૂતોનું નામ લીધું જ તો ખબરદાર જો કોઈ દી ખેડૂતોને ગીરવે અમે મૂકવાનું ખેડૂતને તો પાપ તમે કર્યું જ તો. ગીરવે મૂકા મૂકો. કોણ? તમે ગીરવે મૂકો ખેડૂત